Hello friends, 404 ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ યુનિક્સ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર ફરી એકવાર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર જે તમારે સ્ટડી કરવાના ટોપિક છે એ છે ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ સેલ, વોટ ઇઝ cell scripting, okay, then after cell types, history of cell, and cell features, cell features, different topics આજના લેક્ચરની અંદર આપણે સ્ટડી કરીશું, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રીવિયસ લેક્ચરની અંદર મેં યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનું જે આર્કિટેક્ચર તમને સ્ટડી કરાવ્યું હતું, તો એની અંદર પણ સેલ વિશે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીએ. બટ આ જે ટોપિક છે સેલ એ એઝ એ યુનિક સિસ્ટમ લર્નર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો. સો એની ડિટેલમાં સ્ટડી તમારા માટે રિક્વાયર્ડ છે. ઓકે, સો આ ટોપિક્સને આપણે ડિટેલમાં જોઈશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ સેલ? Cell is a command line interpreter. Cell is a command line interpreter. કમાન્ડ જે સિસ્ટમને પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ, તો એ કમાન્ડને સમજવા માટે કમાન્ડ લાઇન ઇન્ટરપ્રિટર તરીકે યુનિક સેલ નો યુઝ થાય છે. Cell that provide command line user interface for Unix like system. Unix ઓપરેટિંગ સિસ્ટમ બંને ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે મિત્રો, CUI અને GUI. તો એઝ અ યુઝર ઇન્ટરફેસ, એઝ અ કમાન્ડ લાઇન ની ફંક્શનાલિટી સેલ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. જેમ વિન્ડોઝ સિસ્ટમની અંદર તમે CMD ઓપન કરશો, રાઈટ, એન્ડ એની અંદર તમે ફર્સ્ટ સેકન્ડ સેમેસ્ટરની અંદર મિત્રો DOS કમાન્ડ સ્ટડી કરી ચૂક્યા છો, રાઈટ. તો આ જે કમાન્ડ પ્રોમ્પ્ટ થ્રુ આપણે સિસ્ટમ સાથે કન્ફિગર થઈ શકીએ છીએ, રાઈટ. મેં હેલ્પ ઓનલી એક વર્ડ ટાઈપ કર્યો, આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો. તો આ સિસ્ટમ રિગાર્ડિંગ જેટલા પણ કમાન્ડ છે એને યુઝ કરવા માટે
એની ઇન્ફોર્મેશન સ્ક્રીન પર તમને જોવા મળે છે. તો સેમ એઝ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ આપણને CUI ની ફંક્શનાલિટી સેલ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવેલી છે, રાઈટ. કમાન્ડ લાઈન જે ઇન્ટરપ્રિટર થ્રુ આપણે સિસ્ટમના અમુક ફંક્શન જે છે એને એક્સેસ કરી શકીએ છીએ. કમ્પ્યુટિંગ સિસ્ટમની અંદર સેલને એક કમ્પ્યુટર પ્રોગ્રામ કહેવામાં આવે છે, જેના થ્રુ ઓપરેટિંગ સિસ્ટમની સર્વિસીસ જે હ્યુમન યુઝરને અધર પ્રોગ્રામ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. જનરલી આપણે જોઈએ તો ઓપરેટિંગ સિસ્ટમ ની અંદર સેલનો જે યુઝ છે એ કાં તો CLI થી અધરવાઇઝ GUI ડિપેન્ડિંગ કમ્પ્યુટર્સ રોલ એન્ડ પર્ટિક્યુલર ઓપરેશન્સ એના થ્રુ પરફોર્મ થતા હોય છે, રાઈટ. ઓપરેટિંગ સિસ્ટમ અરાઉન્ડ આ આઉટર મોસ્ટ લેયર જેનું નામ છે સેલ, એના થ્રુ વર્ક પરફોર્મ થતું હોય છે. આપણે ગ્રાફિકલ સેલ્સ એઝ અ પ્લેસ કેવી રીતે એક્સેસ કરીએ છીએ, તો જ્યારે કમ્પ્યુટર યુઝર બિગિનિંગની અંદર એની દરેકે દરેક કેરેક્ટરાઇઝેશન છે સિસ્ટમની એને ઇઝીલી યુઝ કરી શકે છે. એન્ડ GUI એન્ડ CUI સિસ્ટમના ઘણા બધા ડિસએડવાન્ટેજીસ પણ છે, બટ CLI થ્રુ પણ સિસ્ટમના અમુક ઓપરેશન્સ હેન્ડલ કરી શકાય છે, સર્વિસીસ એક્સેસ કરી શકાય છે યુઝર થ્રુ, રાઈટ. હવે મિત્રો આપણે વાત કરીએ તો સેલ શું છે એ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયું હશે કે સેલ ઇઝ અ પ્રોગ્રામ એન્ડ ધેટ પ્રોવાઈડ યુઝર interface between user and operating system. Kernel and user વચ્ચે જે કમ્યુનિકેશન સેલ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે સ્ટાર્ટ કરવામાં આવે છે ત્યારે સેલ ફોર ઈચ યુઝર વેન યુઝર લોગ્સ ઇન ઓર ઓપન્સ અ ટર્મિનલ ઓર કોન્સોલ વિન્ડો. જ્યારે તમે યુનિક્સ અધરવાઇઝ લાઇનક્સ સિસ્ટમ જે છે એની સાથે કન્ફિગર થશો ત્યારે લોગિન વિન્ડો ઓપન થશે, રાઈટ. એન્ડ આ જે વર્ક છે યુઝર લોગ્સ ક્યાં થશે, લોગિન ક્યાં થશે, કાં તો ટર્મિનલ થ્રુ થઈ શકશે, અધરવાઇઝ કોન્સોલ વિન્ડો થ્રુ સિસ્ટમથી ઇન્ટરેક્ટ થઈ શકશે, રાઈટ. કર્નલ ઇઝ અ પ્રોગ્રામ. કર્નલ શું છે? એક પ્રોગ્રામ છે કે જેનું કામ કમ્પ્યુટરના ઓલ જે ઓપરેશન્સ છે એના કંટ્રોલિંગ માટે એને એક્સેસ કરવામાં આવે છે. કોઓર્ડિનેટ જેટલી પણ પ્રોસેસીસ છે એના એક્ઝિક્યુટિંગ યુટિલિટીઝ સાથે એનો કર્નલ પ્રોગ્રામનો યુઝ થાય છે, રાઈટ. એન્ડ એન્શ્યોર that executing utility do not interface with each
અધર એટલે કે જે રિસોર્સિસ રિક્વાયર હશે જેના સાથે યુઝર કનેક્ટેડ છે, એની પ્રોસેસો એક્ઝિક્યુટ થઈ રહી છે. તો એઝ અ ઇન્ટરફેસ યુટિલિટી વાઇઝ એન્શ્યોરલી એ વર્ક પરફોર્મ કરશે. શિડ્યુલ એન્ડ ઓલ જે સિસ્ટમની પ્રોસેસીસ છે એને મેનેજ કરવાનું કામ પણ કર્નલ કરે છે. તો કર્નલ અને સેલની બેઝિક ઇન્ફોર્મેશન પ્રીવિયસ લેક્ચરની અંદર આપણને જોવા મેં તમને પ્રોવાઈડ કરેલી છે, નોટ જોવા બટ પ્રોવાઈડ કરેલી છે. સેલ એ બોથ રીતે ઇન્ટરેક્ટિવ કમાન્ડ લેંગ્વેજ એન્ડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ ને ઓપરેટિંગ સિસ્ટમના કંટ્રોલ માટે, અધરવાઇઝ સિસ્ટમના જે ઓપરેશન છે એને એક્ઝિક્યુશન માટે સેલ પર એનો યુઝ કરી શકો છો. રાઈટ. સ્ક્રિપ્ટિંગ કોને કહેવાય? વોટ ઇઝ સ્ક્રિપ્ટિંગ? અધરવાઇઝ વોટ ઇઝ સ્ક્રિપ્ટ લેંગ્વેજ? સ્ક્રિપ્ટ language, otherwise scripting, is a programming language for special runtime environment that automate the execution of task. જે પણ યુઝરની ટાસ્ક પરફોર્મ કરવાની છે તો એ ટાસ્ક માટે રન ટાઈમ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે. Alternatively executed one by one human operator. Scripting language through alternatively one by one operation એક્ઝિક્યુટ કરી શકાય છે, કરાવી શકાય છે, એને ઇન્ટરપ્રિટેટ કર્યા પછી, કમ્પાઇલ કર્યા પછી એનું એક્ઝિક્યુશન થશે. જે પ્રિમિટિવ એલિમેન્ટરી ટાસ્ક આપણે જોઈએ મિત્રો તો મિત્રો આપણે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ વિશે વાત કરી. રાઈટ. કે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એવું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે કે વન બાય વન હ્યુમન ઓપરેટર એને એક્ઝિક્યુટ કરી શકે છે. રાઈટ. પ્રિમિટિવ્સ આર યુઝ્યુઅલી એલિમેન્ટરી ટાસ્ક ઓર એપીઆઈ. જે પ્રિમિટિવલી આપણે જોઈએ તો ઓએસની એલિમેન્ટરી ટાસ્ક જેને આપણે એપીઆઈ તરીકે પણ કોલ કરીએ છીએ, એન્ડ લેંગ્વેજ અલાઉ ધેમ ટુ બી કમ્બાઇન્ડ ઇન્ટુ મોર પ્રોગ્રામ્સ. આ જે એન્વાયરમેન્ટ ઓટોમેટેડ પ્રોવાઈડ કરવામાં આવે છે જેની અંદર આપણે સ્ક્રિપ્ટ ને ઇન્ક્લુડ કરાવી શકીએ છીએ એવા સોફ્ટવેર એપ્લિકેશન, વેબ પેજીસ, વેબ બ્રાઉઝરના યુઝેસથી સેલ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, embedded system, as well as numerous game એ આવી જાય એ એન્વાયરમેન્ટની અંદર. રાઈટ. તો મિત્રો જે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ અધરવાઇઝ કમાન્ડ લેંગ્વેજ થ્રુ તમે સેલ સાથે ઇન્ટરેક્ટ થઈ શકો એની સ્ક્રીન સાથે. ઓકે.
ઓપરેટિંગ સિસ્ટમ આજે એક્ઝિક્યુશન કરે છે સેલ સ્ક્રિપ્ટને. સેલ સ્ક્રિપ્ટ is a computer program designed to be run Unix cell, command line interpreter, વેરિયસ નામથી એને કન્સિડર કરવામાં આવે છે, રાઈટ. એન્ડ ટિપિકલી એના જે ઓપરેશન પરફોર્મ થાય છે તો એ પ્રોગ્રામનું જે એક્ઝિક્યુશન છે, ફાઇલ મેનિપ્યુલેશન છે એન્ડ પ્રિન્ટિંગ ટેક્સ માટે એ સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ કરવામાં આવતી હોય છે સેલ પર, રાઈટ. આ સ્ક્રિપ્ટ જે છે એને સેટઅપ, એન્વાયરમેન્ટ, રન પ્રોગ્રામ એન્ડ નેસેસરી ક્લીનઅપ, લોગિંગ એક્સેટ્રા એની સાથે સંકળાયેલા પ્રોગ્રામ છે. તો મિત્રો આ તો થયું યુઝરને જે એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે એની વાત. હવે આપણે જોઈએ તો એની હિસ્ટ્રી. સેલ યુનિક્સ સેલ ફર્સ્ટ ટાઈમ કોને ડેવલપ કર્યો હતો, રાઈટ. તો ફર્સ્ટ યુનિક સેલ વોઝ થોમ્સન સેલ sh and written by Ken Thompson at a Bell Labs and distributed with version 1 through 6 of Unix from 1971 to 1975. 1971 to 1975 સુધીનો જે ટાઈમ છે એની અંદર ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમના જે વર્ઝન છે એના માટે યુનિક્સ સિસ્ટમ ડેવલપ થઈ હતી. એન્ડ કેન થોમ્સન નામના પર્સન થ્રુ એ ફર્સ્ટ સેલ ડિઝાઇન કરવામાં આવ્યો હતો, રાઈટ. ધો રન rudimentary by modern standard, it introduced many of basic features through this cell. આજે સેલ થ્રુ જે બેઝિક કોમન ફીચર્સ લેટર યુનિક્સની અંદર પ્રોવાઈડ કરવામાં આવે, જેની અંદર ઇફ એન્ડ ગો ટુ જેવા કંટ્રોલ સ્ટ્રક્ચર, ફાઇલ નેમ, વાઇલ્ડ કાર્ડિંગ ની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવી, ઇન્ક્લુડ કરવામાં આવી. એન્ડ કરન્ટલી આપણે જે યુઝ કરીએ છીએ એન્સિયન્ટ યુનિક સિસ્ટમ એ એનો એક પાર્ટ છે. એને મોડેલેટ કરવામાં આવી આફ્ટર મલ્ટિક સેલ developed 1965 by American software engineer Glenda Skolder. Multic cell was itself modeled after Runcom program and Louis Pouzin showed to the Multic team. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય મિત્રો કે વોટ ઇઝ મલ્ટિક્સ, આ સિસ્ટમ શું છે, રાઈટ. તો જોઈ લઈએ આપણે આ જે મલ્ટિક્સ સિસ્ટમ
મલ્ટીપ્લેક્સ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્યુટિંગ સર્વિસ, જેને મલ્ટિક્સના નામે ઓળખવામાં આવે છે. તો ઇન્ફ્લુએન્શિયલી ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ બેઝ આ કોન્સેપ્ટ સિંગલ લેવલ મેમરી માટે યુઝ કરવામાં આવતો, રાઈટ. મોડર્ન સિસ્ટમની અંદર મલ્ટિક્સ નો યુઝ કરવામાં આવે છે મિત્રો. માઇક્રો કમ્પ્યુટર ટુ મેઇન ફ્રેમ. ઓકે, હવે મિત્રો આ જે સેલનો કોન્સેપ્ટ છે એ જે યુનિક્સની અંદર ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ એના જે ટેકનિકલ ઓપરેશન્સ છે એને મેનેજ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ કરવામાં આવ્યો હતો. એક્ઝામ્પલ તરીકે યુનિક્સ like a operating system ની અંદર user typically have many choices of command line interpreter for interactive session. એટલે કે યુનિક્સ ની અંદર ડિફરન્ટ સેલ્સ નું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવેલું છે, જેથી યુઝર એ સેલ સાથે ઇન્ટરેક્ટ થઈને એનું સેશન સ્ટાર્ટઅપ કરી શકે છે. જ્યારે યુઝર લોગિન થાય છે સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટિવલી, તો સેલ પ્રોગ્રામ ઇઝ ઓટોમેટિકલી એક્ઝિક્યુટેડ ફોર ડ્યુરેશન ઓફ ધ સેશન એન્ડ ટાઈપ ઓફ સેલ which may be customized for each user is typically stored user's profile. જે લોકલ પાસવર્ડ ફાઇલ અધરવાઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ કન્ફિગરેશન સિસ્ટમ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવેલું છે, તો એના થ્રુ લોગિન થઈ શકે છે. હવે આપણે જે સેલ છે, જે વેરિએશન યુનિક સેલની આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, તો એ પણ સમજી લઈએ કે વેરિએશન ઓન યુનિક cell concept that don't deliver from Bourne cell or C cell. જે વેરિએશન આપણને પ્રોવાઈડ કરવામાં આવેલા છે યુનિક્સ સેલના, રાઈટ. તો એ વેરિએશન ફંક્શનલ પ્રોગ્રામિંગ RC compatible cell written in a mid 1990s ES જોઈ લઈએ મિત્રો. RC run command line interpreter for version 10 Unix બે લેબની અંદર ઓપરેટિંગ સિસ્ટમની અંદર એનું ડિઝાઇન થયું, રાઈટ. એન્ડ અનયુઝ્યુઅલ જે સી પ્રોગ્રામ ને કન્સ્ટ્રક્ટ કરી શકાય, એના જે ફંક્શન છે એને યુનિક્સની અંદર એક્સેસ કરી શકાય, એના માટે બાયરન રેક્ઝિસ આ કોમ્પિટેબલ ચેન્જ યુનિક્સની અંદર એમને કર્યો. રન કમાન્ડ યુઝિસ સી લાઇક અ કંટ્રોલ સ્ટ્રક્ચર instead of original Bourne cell algol-like structure, except that and it uses if not construct instead of else and
born like a for loop to iterate over list. So run command as a all variable are list of string which eliminate the need for construct like a dollar sign at the rate. Right? તો મિત્રો જે extensible cell as an open source command line interpreter developed by Rekitzis and Paul Hart. એમને સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજની જે સિન્ટેક્સ છે એનો યુઝ કર્યો રન કમાન્ડ એઝ અ સેલ પર. ઓરિજિનલી based on code from Byron Recht's clone of run command. કમ્પ્યુટર વર્લ્ડની અંદર father of the system કહી શકાય run command, right? તો આ જે extensibility through full functional programming language as a unique cell ની અંદર access કરી શકાય એ રીતે program fragments, new data type, lexical scope ડિઝાઇન કરવામાં આવે. રાઈટ? તો મિત્રો આપણે એના ટાઈપ્સ હવે પ્રોપરલી જોઈ લઈએ. ફર્સ્ટ બોર્ન સેલ, સી સેલ, કોર્ન સેલ, જીએનયુ બોર્ન અગેન સેલ, એ રીતે વેરિએશન યુનિક સિસ્ટમની અંદર સેલ ટાઈપ્સના આપણને જોવા મળે છે. બોર્ન સેલ written by Steve Bourne at AT&T Bell Labs. Bell Lab ની જે પ્રોફેશનલ ટીમ હતી એમના થ્રુ આ બોર્ન સેલ રાઇટ કરવામાં આવ્યો હતો. ઓરિજિનલ યુનિક સેલ તરીકે એને ઓળખવામાં આવે છે. It is preferred cell for cell programming because of its compactness and speed. એની જે પ્રોગ્રામિંગ સ્પીડ છે એન્ડ કોમ્પેક્ટનેસના કારણે એઝ અ સેલ પ્રોગ્રામિંગ માટે એની ચોઈસ કરવામાં આવે છે. બોર્ન સેલ નો એક ડ્રોબેક છે. It lacks features for interactive use, ability to recall previous command history. Previous command ની history આના થ્રુ શો અપ થઈ શકે છે. Bourn cell also lacks built-in arithmetic and logical expression handling. Arithmetic and logical expression જે છે એને એક્સેસ કરી શકાય છે આનાથી. તો બોર્ન સેલ સોલારિસ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ડિફોલ્ટ સેલ એઝ અ પ્રોવાઈડ કરવામાં આવે છે. એના સ્ટાન્ડર્ડની આપણે વાત કરીએ તો સેલ ફોર સોલારિસ સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન સ્ક્રિપ્ટ્સ. એના ફીચર્સની આપણે વાત કરીએ તો ફૂલ પાથ નેમ શો અપ કરવું હોય તો bin sh
તમને બતાવી દઉં કે આ જે બિન ડિરેક્ટરી છે, આ ટોપિક પછી આપણે ફાઇલ સિસ્ટમ સમજવાના છીએ, તો તમને ખ્યાલ આવી જશે. તો બિન ડિરેક્ટરીની અંદર sh ની ફાઇલ તમને જોવા મળશે મિત્રો, રાઈટ. ksh ની ફાઇલ અવેલેબલ છે, એક્ઝિક્યુટ કરાવેલા છે આપણે કમાન્ડ, રાઈટ. તો બિન ડિરેક્ટરી ની અંદર એની ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી શકીએ છીએ, સેલની sh નામથી એ ફાઇલ, ઓકે, this is right. default sbin otherwise bin sh માંથી એનો ફૂલ પાથ તમને મળી રહેશે. નોન રૂટ યુઝર ડિફોલ્ટ પ્રોમ્પ્ટ ઇઝ $. એ જે પ્રોમ્પ્ટ તમારા ઓપન હશે, રાઈટ, તો એઝ અ કમાન્ડ લાઈન તમે જે કમાન્ડ પરફોર્મ કરાવો છો, રાઈટ, તો એની સ્ક્રીન જે છે ટર્મિનલની $, તમને જોવા મળે છે. રૂટ યુઝર ડિફોલ્ટ પ્રોમ્પ્ટ ઇઝ અ હેશ સાઇન. એઝ અ રૂટ યુઝર એની સાથે ઇન્ટરેક્ટ થશે એઝ અ એડમિનિસ્ટ્રેટર યુઝર, અધરવાઇઝ જે રૂટ યુઝર છે તો હેશ સાઇન એ કમાન્ડ પ્રોમ્પ્ટ શો થશે, રાઈટ. સી સેલ, જેને CSH સેલ તરીકે ઓળખવામાં આવે છે, સોરી, હા, બોર્ન સેલની અંદર તમે પ્રોગ્રામ એના થ્રુ એક્ઝિક્યુટ કરાવશો, અધરવાઇઝ તમારે પ્રોગ્રામ કોડ એક્ઝિક્યુટ કરાવવો હશે તો મિત્રો .sh થી ફાઇલને સેવ કરવી પડશે, એન્ડ ધેન આફ્ટર એ ફાઇલ જે છે એ એક્ઝિક્યુટ થઈ શકશે, રાઈટ, રન થઈ શકશે. સી સેલ માટે .csh એક્સટેન્શન વાળી ફાઇલ છે, એને આ સેલ પર એક્ઝિક્યુટ કરાવી શકશે. તો યુનિક્સની અંદર જે એન્હાન્સમેન્ટ થયું બિલ જોય નામના વ્યક્તિએ એનું ડેવલપમેન્ટ કરેલું છે. એના ફીચર્સની વાત કરીએ તો ઇન્ટરેક્ટિવ યુઝ, આ સેલનો એઝ અ યુઝ કરી શકો છો, એઝ અ એલિયાસ, અધરવાઇઝ કમાન્ડ હિસ્ટ્રી તમારે ગેટ કરવી હોય તો ઇઝીલી કરી શકો છો. કન્વિનિયન્ટ પ્રોગ્રામિંગ ફીચર્સ પ્રોવાઈડ કરવામાં આવેલા છે, એટલે કે બેઝિક જે એરેથમેટિક એન્ડ સી લાઇક એક્સપ્રેશન સિન્ટેક્સ એક્ઝિક્યુટ કરાવી શકો છો. તો કન્વિનિયન્ટ પ્રોગ્રામિંગ ફીચર્સ પણ સી સેલ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવેલા છે.
એનો પાથ એ ફાઇલ જે રહેલી છે તો સેમ એજ બિન ડિરેક્ટરીની અંદર CSH ફાઇલ તમને મળશે. નોન રૂટ યુઝરનો ડિફોલ્ટ કમાન્ડ પ્રોમ્પ્ટ ઇઝ અ હોસ્ટ નેમ સાથે મોડ્યુલો સાઇન એન્ડ રૂટ યુઝર માટે સેમ હોસ્ટ નેમ સાથે હેશ છે. કોન્સેલ પર ફાઇલ .ksh એક્સટેન્શન વાળી ફાઇલને તમે એક્ઝિક્યુટ કરાવી શકશો મિત્રો. રાઈટ. બોર્ન સેલનો સુપરસેટ આને કહી શકાય એન્ડ બોર્ન સેલની દરેકે દરેક પ્રોગ્રામિંગ થિંગ્સ અહીંયા તમે એક્ઝિક્યુટ કરી શકશો. રાઈટ. તો interactive features and comparable to those in a C cell. Convenient programming features પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે કે built-in arithmetic and C-like arrays, function and string manipulation facility આ સેલ થ્રુ એઝ અ પ્રોગ્રામિંગ પરફોર્મ કરી શકીએ છીએ. ઇઝ ફાસ્ટર ધેન સી સેલ. સી સેલ કરતાં ફાસ્ટરલી આની અંદર વર્ક પરફોર્મ થાય છે. રન સ્ક્રિપ્ટ રિટર્ન ફોર બોર્ન સેલ. પાથ સેમ એજ બિન જે ડિરેક્ટરી છે એની અંદર એની ફાઇલ તમને મળી રહેશે. ઓલ સેલ SH CSH બતાવી દઉં તમને KSH આ બેઝ સેલની ફાઇલ છે મિત્રો. રાઈટ. CSH તો ડિફોલ્ટ રૂટ યુઝર $સાઇન થ્રુ તમે એની સ્ક્રીન જાણી શકો છો એન્ડ રૂટ યુઝર એઝ અ હેશ સાઇન એ કમાન્ડ પ્રોમ્પ્ટ સ્ક્રીન તમને જોવા મળશે. GNU બોર્ન અગેન સેલ જેને બેઝ સેલ તરીકે ઓળખવામાં આવે છે ઇઝ અ કોમ્પિટેબલ ટુ બોર્ન સેલ એન્ડ ઇનકોર્પોરેટ્સની અંદર કોન એન્ડ સી સેલના ફીચર્સ સાથે આનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું. હેઝ એરો કી that automatically map for command recall and editing and recallની કમાન્ડની ફંક્શનાલિટી છે એ ઓનલી ફોર એરો કી થ્રુ તમે ઓટોમેટિકલી મેપિંગ કરી શકશો. રાઈટ. તો બેઝ સેલ હમણાં હાલને જ આપણે જોયું મિત્રો એન્ડ ડિફોલ્ટ પ્રોમ્પ્ટ for non-root user as a base cell એનો વર્ઝન નંબર સાથે એની ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો. રાઈટ. તો મિત્રો આપણે જેટલા સેલના ટાઈપ્સ જોયા હમણાં બોર્ન સી સેલ કોન સેલ GNU બોર્ન સેલ. રાઈટ. તો કયા કયા ફાઇલ એક્સટેન્શન
સાથેની ફાઇલ એની અંદર એક્ઝિક્યુટ કરાવી શકો છો એની માહિતી આપણે મેળવી, રાઈટ. તો $સાઇન પાથ, હવે મેં GUI રીતે તો તમને બતાવી દીધું કે ફાઇલ ક્યાં એક્ઝિસ્ટેડ છે, બટ પાથ બેઝ ઓકે. તો બેઝ સેલની ઇન્ફોર્મેશન તમને જોવા મળી રહી છે કે યુઝર કર્બ્રોસની અંદર બિન ડિરેક્ટરીની અંદર એ ફાઇલ એક્ઝિસ્ટેડ છે. ઓકે, દેન ઇકો $0 તો તમને સેલની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થશે. બેઝ સેલ માટે $0 સાઇન યુઝ કરીએ છીએ, એ જ રીતે ઇકો $1. હવે મિત્રો આપણે આ સેલનો જે કોન્સેપ્ટ છે, તો સેલ ફીચર્સની વાત કરીએ તો જે ડિફરન્ટ સેલ ઇન્ટરપ્રિટર જોયા, રાઈટ. આપણે બોર્ન સેલ, કોન સેલ, હવે એના ફીચર્સને એકવાર સમજી લઈએ કે પ્રાઇમરી સિસ્ટમ સાથે ઇન્ટરફેસ કરવા માટે સેલ યુઝ કરવામાં આવે છે. તો વાઇલ્ડ કાર્ડ સબસ્ટિટ્યુશન ઇન ફાઇલ નેમ એટલે કે પેટર્ન મેચિંગની જે ફંક્શનાલિટી સેલ થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. Group of files by specifying a pattern to match rather than actual file name. એની જે પેટર્ન છે એ પેટર્ન મેચ થશે તો ગ્રુપ ઓફ ફાઇલને સ્પેસિફાઈડ ઇઝીલી કરી શકાય છે, રાઈટ. એક્ઝામ્પલ તરીકે કોન સેલ એન્ડ POSIX cell perform file name substitution by scanning each command word specified by word and variable for certain characters. આપણે સપોઝ કે એસ્ટેરિક સાઇન, ક્વેશ્ચન માર્ક ઓર જે લેફ્ટ બ્રેકેટ છે એઝ અ કેરેક્ટર એ એક્ઝિક્યુટ કરાવીએ છીએ ફાઇલ નેમ સાથે. અધરવાઇઝ -F ફ્લેગ has not been set, cell regard the word as a pattern. સેલ એને શું સમજે છે? પેટર્ન ફોર્મમાં આપણને રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે. મેચિસ એની સ્ટ્રિંગ ઇન્ક્લુડિંગ નલ સ્ટ્રિંગ, મેચિસ any single character and matches any one of the enclosed character. એક્ઝામ્પલ જોઈએ મિત્રો એનું, તો કેરેક્ટર ક્લાસ જે સિસ્ટમ ડેવલપમેન્ટ ટાઈમ ડિઝાઇન કરવામાં આવેલા છે, એક્સ ડિજિટ, અપર, સ્પેસ, પંક્ચ્યુએશન, પ્રિન્ટ, લોઅર, ગ્રાફ, ડિજિટ, કંટ્રોલ કી, આલ્ફા ન્યુમેરિક, રાઈટ. એ પેટર્ન ડિઝાઇન કરવામાં આવેલી છે. તો એ મેચિસ
any uppercase letter, right? Suppose કે કમાન્ડ લાઇન ઇન્ટરપ્રિટર પર ઇકો કમાન્ડ, ઇકો એટલે કોઈ પણ વસ્તુ આપણે પ્રિન્ટ કરવી હોય તો એના માટે આપણે યુઝ કરી શકીએ છીએ. સી લેંગ્વેજની અંદર જેમ પ્રિન્ટએફ ફંક્શન યુઝરનું જે ઇનપુટ કરાયેલા ડેટાને આઉટપુટ મેળવવું હોય ત્યારે પ્રિન્ટએફ ફંક્શન થ્રુ એનું આઉટપુટ ગેઇન કરી શકાય છે. સેમ એજ ઇકો કમાન્ડ વર્ક પરફોર્મ કરે છે. તો ઇકો $0 એ કમાન્ડ મેં એક્ઝિક્યુટ કરાવ્યો હોય તો મને બેઝ સેલની ઇન્ફોર્મેશન ગેટ થઈ, રાઈટ? મેં સ્લેશ અહીંયા એક્સેસ કર્યો ફોરવર્ડ સ્લેશ તો પણ મને ઇન્ફોર્મેશન ગેટ થઈ, રાઈટ? બેકસ્લેશ સિંગલ કોટ એન્ડ ડબલ કોટ સાથે એને એક્સેસ કરીએ તો ઓરિજિનલ જે વર્ડ છે એને રિમૂવ કર્યા વિના તમે ઇન્ટરેક્ટ થઈ શકો છો સ્ક્રીન પર, રાઈટ? તો મિત્રો અહીંયા જે વાઇલ્ડ કાર્ડ સબસ્ટિટ્યુશન ઇન ફાઇલ નેમ્સ એઝ અ પેટર્ન મેચિંગની ફંક્શનાલિટી આપણને સેલ્ફ ટુ પ્રોવાઈડ કરવામાં આવે છે. સેકન્ડ બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ છે. તો સેટઅપ લેન્ધી ટાસ્ક ટુ રન ઇન અ બેકગ્રાઉન્ડ ફ્રીઈંગ ધ ટર્મિનલ ફોર કન્કરન્ટ ઇન્ટરેક્ટિવ પ્રોસેસિંગ. બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગના જે કંટ્રોલ ને ઇઝીલી તમે આ કમાન્ડ પ્રોમ્પ્ટ થ્રુ કરી શકો છો, રાઈટ? એના એક્ઝિક્યુશનને બેકગ્રાઉન્ડ પ્રોસેસ માટેનો જે કમાન્ડ છે બીઝી એને એક્ઝિક્યુટ કરાવીને ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી શકીએ છીએ, રાઈટ? સો જે પણ સેલની અંદર ઇન્ટરેક્ટ તમે થશો તો કમાન્ડ થ્રુ આપણે તો મિત્રો આપણે સેલની ઇન્ફોર્મેશન ગેટ કરી. વોટ ઇઝ સેલ, સેલ સ્ક્રિપ્ટિંગ, સેલ ટાઈપ્સ, રાઈટ? એના ડિફોલ્ટ કમાન્ડ પ્રોમ્પ્ટ એટલે કે નોન રૂટ યુઝર માટે જે સેલનું એન્વાયરમેન્ટ છે એ જોયું, રાઈટ? તો મિત્રો આ જે ટોપિક્સ છે એ ટોપિક્સ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એન્ડ પ્રેક્ટિકલી નોલેજ માટે પણ સેલનો જે કોન્સેપ્ટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારા જે અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે એ આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ આજથી, રાઈટ?
તો ફર્સ્ટ ઓફ ઓલ આજનું જે અસાઇનમેન્ટ છે લેક્ચરનું, તો ક્વેશ્ચન તમારે જે રાઇટ ડાઉન કરવાના છે એ હું અહીંયા લખું છું. રાઈટ, વોટ ઇઝ સેલ, explain cell types in detail, history ઓકે. આ ટુ જે ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ, જે તમારે તમારી નોટબુકની અંદર રાઇટ ડાઉન કરવાના રહેશે. તો મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફાઇલ મેનેજમેન્ટનો જે કોન્સેપ્ટ છે એ સ્ટડી કરીશું. આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.